તો હાલોલ તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં ખાનગી ડેરી ઊભી કરીને દૂધમાં કેમિકલ અને પામતેલ જેવી હાનિકારક વસ્તુઓ ઉમેરી નકલી દૂધ તૈયાર કરીને તેને પંચમહાલ ડેરીમાં સંચાલિત ડેરીમાં ભરવામાં આવતું હોવાનો ચોંકાવનારો ભાંડાફોડ થયો છે. ગામ લોકોની સતર્કતા અને જાગૃતતાથી આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. હાલોલ તાલુકાના ધારિયા, ઘાટા અને વેડ ગામોમાં ખાનગી રીતે ડેરી ચલાવી રોજ આશરે 50 થી 60 લીટર દૂધ એકત્ર કરવામાં આવતું હતું. ત્યારબાદ આ દૂધમાં નકલી અને મિલાવટવાળું દૂધ ભેળવી તેની માત્રા વધારી આશરે 200 લીટર જેટલું દૂધ તૈયાર કરવામાં આવતું હતું. આ તૈયાર કરાયેલા દૂધને નાની ઉભરવન ગામ ખાતે આવેલી પંચમહાલ ડેરી સંચાલિત ડેરીમાં ભરવામાં આવતું હોવાનું ગામ લોકોએ જણાવ્યું છે. મળતી માહિતી મુજબ દૂધ લઈ જતું વાહન સાંજના સમયે રસ્તા પર ઊભું રાખી તેમાં કેમિકલ અને પામતેલ ઉમેરી દૂધનો જથ્થો 4 ગણો સુધી વધારીને દેવામાં આવતું હતું. જે સ્થળે આ મિલાવટ કરવામાં આવતી હતી ત્યાંથી પ્લાસ્ટિકની કેમિકલ તથા પામતેલ જેવી દુર્ગંધ મારતી સેંકડો ખાલી પોટલીઓ પણ મળી આવી હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર કૌભાંડ શિવરાજપુર નજીકના એક ગામમાં રહેતા અજીત બારિયા નામના શખ્સ દ્વારા સંચાલિત થતું હોવાની વિગતો ગામ લોકોએ આપી છે. સવારે અને સાંજે ગામ લોકો પાસેથી દૂધ લેવામાં આવતું અને પંચમહાલ ડેરી જેવી જ પદ્ધતિ ઊભી કરીને વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરાયો હતો. આ નકલી દૂધના કારોબારમાં નાની ઉભરવન ડેરીના વહીવટ ચલાવનાર ચેરમેન તેમજ પંચમહાલ ડેરીના સુપરવાઇઝરની ભૂમિકા પણ તપાસનો વિષય બની છે. છેલ્લા 4 વર્ષથી આ કૌભાંડ ચાલતું હોવાના પ્રાથમિક ખુલાસા થયા છે. દૂધમાં સાહેબ આ જે દૂધ બનાવટ કરતા હતા આ લગભગ અહીંથી 5 કિલો ખાલી થેલી મળે એવી પરિસ્થિતિ છે. જે કેમિકલ કહો કે લિક્વિડ કહો એ એકદમ ઘટ પદાર્થમાં છે. ગાડું દહીંમાં નહીં, દૂધમાં નહીં. અમે બી આ પશુપાલક જ છીએ. અમને ખ્યાલ આવે કે દૂધ કેવું હોય. આવી રીતે દૂધ મિલાવટ કરીને આ લોકો ગામડામાંથી પશુપાલકોથી જોડેથી લઈને પંચામૃત ડેરીની અંદર દૂધ ભરે છે મિલાવટ કરીને. અને પછી અમે એ દૂધનું સેમ્પલ ચેક કરાવવા માટે કોન્ટેક કર્યો તો એની પ્રોસેસ અમદાવાદ થાય છે અને આણંદ નડિયાદમાં થાય છે. પંચમહાલની અંદર આટલો જિલ્લો મોટો છે તોય છતાં કોઈ એની લેબ છે નહીં. એમ શિવરાજપુરથી નજીક ડાબુણ ગામના છે ભાઈ દૂધવાળા, એ બધે ગામડામાંથી ઉઘરાવીને લઈ જાય છે અને ડેરીમાં ભરે છે નાની પ્રમાણ. દૂધમાં 20-25 લીટર દૂધ અને એની અંદર પાણી નાખીને લિક્વિડ કેમિકલ છે એ અંદર ઉમેરીને એ એવી રીતે હલાવીને પછી ડાયરેક્ટ ડેરીમાં જવા દે છે. આથી એ જે કસ્ટમર છે એને એના ફેટનો બેનિફિટ મળે. ઓડે બોલ્યા છે કે ફેટ વધે છે આ નાખી એટલે અંદર બંધ થવું જોઈએ અને કાયદેસર એમની પર કેસ જ થવો. મારું ગામ વેડ છે અને મારું નામ રાઠવા લક્ષ્મણભાઈ રેવજીભાઈ છે. હું અહીંયા એક ડાબુણ ગામથી અજીતભાઈ સનાભાઈ બારિયા કરીને 4 થી 5 વર્ષથી આ દૂધ અહીંયા ગામમાંથી લઈ જાય છે. જે પહેલાં દૂધ ધારિયાથી લે છે, પછી ત્યાંથી ઘાટા અને ઘાટાથી પછી વેડ અમારું જે અહીંયા એક ખાનગી ડેરી ચલાવે છે ત્યાંથી આ લોકોએ દૂધ કલેક્ટ કરી અને આ દૂધ નાની ઉમરાણ સહકારી ડેરીમાં ભરે છે જે પંચામૃતના અંડરમાં આવે છે. હવે આ લોકોએ આ દૂધમાં મિલાવટ કરતા હતા. તો અમે એક દિવસે અહીંયા રસ્તા પરથી નીકળતા ચાલતા જતા હતા ત્યારે ખ્યાલ એવો આવ્યો કે આ પોટલીઓ પડી છે સાની, કોઈ તો હશે આ વસ્તુ, કોઈ ફેંકે કોણ છે એમ. પછી એક દિવસે વોચ ગોઠવી તો સાંજે પછી અમને ખબર પડી કે આ છકડાવાળાએ આ રીતે દૂધમાં મિક્સ કરે છે. પછી અમે ધીમે ધીમે ચેક કર્યું, ડેરી સુધી ગયા તો ડેરીવાળો કે આના ફેટ તો 80-90 આવે છે ડેલી, ફેટ તો ઓછા થતા નથી. તો પછી અમે એ રીતે ચેક કર્યું. તો પછી અહીંયા ચેક કરતાં એક દિવસે અહીંયા અમે ઊભા હતા ને એ છકડો અહીંયા ઊભો રાખ્યો એટલે અમે પાછળ દોડ્યા. તો દોડ્યા ને તો પોટલી નાખીને ભાગી ગયા, ખાલી પોટલી. એટલે પછી બીજે દિવસે અમે મારા ઘર આગળ એમની ગાડી રોકીને તો અમને 12 પોટલી એનું જે મિક્સ કરેલું જે પામોલીન તેલને શું હતું ખબર નહીં, પણ એ બધી અમે પોટલી એની કલેક્ટ કરી લીધી. ને એ કલેક્ટ કર્યા પછી અમે એ ડેરીવાળાના છકડા સાથે ડેરી પર ગયા ને તો પછી ત્યાંથી દૂધ અમે ચેક કરવા કીધું એ લોકોને. તો કે મશીનમાં ચેક નહીં થાય, અમારી જોડે 4.5 લાખનું મશીન છે, એ મશીનમાં ઘટ દૂધ નાખીશ ને તો ચોંટી જશે. તો એ કે એ લોકો ગરમ કરો. પછી અમે ગેસ પર દૂધ ગરમ કરાવ્યું ને તો જે આપણે ચા ગાળવાની ગરણી આવે ને એ ગરણીમાં બિલકુલ દૂધ ઝરતું નહોતું. એટલે પછી અમે ત્યાં પેલા ડેરીવાળા જોડે હંગામો થયો કે તું આટલા વર્ષથી આ જ વસ્તુ કરે છે ને આ દૂધ પંચામૃતમાં જાય છે ને એ પંચામૃતમાંથી દૂધ પાછા આરોગ્યવાળા ને આ બાલ મંદિરમાં ને એમાં દૂધ આવે, પ્રાથમિક શાળામાં દૂધ આવે. તો એ અમારા બાળકો સાથે ચેડા છે, અમારા બાળકોનું સ્વાસ્થ્ય બગડે છે. આમાં તો એક તેલ જેવી વાસ આવે છે, તેલ હમણાં પકડીને જે થેલી જૂની
તો એમાંથી તેલ જેવી વાસ આવે, કેમિકલ જેવી વાસ આવે છે. લોકો જોડે તો રીતસર માનવ હત્યાનો ગુનો લાગવો જોઈએ સાહેબ. આવા તત્વો આવા કેટલા લોકોને મારી ખાઈ જશે. આજે ડેરીમાં 700 થી 800 લીટર દૂધ થાય, એ દૂધ પંચામૃતમાં જાય ને ત્યાંથી પંચામૃતમાંથી એ જ દૂધ પાછું આપણા ગામડામાં આવે તો આ લોકો સાથે તો ચેડા જ છે ને. આપણે વિશ્વાસ શું કરી શકીએ? સરકારી ડેરીનો બી વિશ્વાસ નહીં કરી ગયા, ખાનગી ડેરીનો બી વિશ્વાસ ના કરાય ને. આપણી તો જીવન જરૂરિયાત વસ્તુ છે જે દૂધ.